Welcome to Homeo Shakti. Today we will discuss about the Calcarea carb psychology. કોઈપણ ક્રોનિક કેસમાં જ્યારે તમે મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરી રહ્યા હો છો ને ત્યારે પેશન્ટની સાયકોલોજીને સમજવી ખૂબ જ જરૂરી છે. તો ચાલો સમજીએ કેલ્કેરિયા કાર્બના પેશન્ટની સાયકોલોજીને. કેલ્કેરિયા કાર્બ વિચ ઇઝ પ્રિપેર્ડ ફ્રોમ ધી ઓસ્ટર શેલ, એ તમને બધાને ખબર છે. તો ઓસ્ટર સેલ કેવું હોય? એનું આઉટર કવરિંગ એકદમ હાર્ડ હોય અને એનું જે મિડલ લેયર અથવા તો ઇનર પાર્ટ જે છે એકદમ કેવું હોય? સોફ્ટ હોય. તો સેમ વસ્તુ કેલ્કેરિયા કાર્બના પેશન્ટમાં પણ જોવા મળે છે કે કેલ્કેરિયા કાર્બનું જે પેશન્ટ હશે એ બહારથી સ્ટ્રોંગ દેખાશે પણ અંદરથી કેવું હશે? સોફ્ટ, ફ્રેઝાઇલ, ફિયરફુલ, એન્જિયસ એન્ડ ઇનસિક્યોર હશે. કે કેલ્કેરિયા કાર્બનું જે ચાઇલ્ડહુડ છે એ વધારે પડતું કેવું હોય છે? ઓવર પ્રોટેક્ટેડ. કે એના પેરેન્ટ્સે એના જરૂર કરતાં વધારે શું કર્યું હોય છે? પ્રોટેક્ટ કર્યું હોય છે. દરેક પેરેન્ટ્સ પોતાના ચાઇલ્ડનું ને પ્રોટેક્ટ કરતા હોય છે, કેર કરતા હોય છે, એમનું ધ્યાન રાખતા હોય છે. પણ કેલ્કેરિયા કાર્બના કેસમાં આખી અલગ જ હિસ્ટ્રી છે. કે કેલ્કેરિયા કાર્બનું ચાઇલ્ડ જ્યારે ચાલવાની કોશિશ કરશે ને ત્યારે એના પેરેન્ટ્સ એને જાતે ચાલવા દેશે નહીં. એમને ડર લાગશે કે હજી બરાબર ચાલી શકતો નથી, ક્યાંક પડી જશે તો, ક્યાંક એને વાગી જશે તો, એને ક્યાંક મોટી ઇન્જુરી થઈ જશે તો. એટલે શું કરશે? એનો હાથ પકડીને ચલાવવાની કોશિશ કરશે, કાં તો એને શું કરશે? તરત જ એ જેવું ચાલવા લાગશે એવું તરત એને શું કરશે? ગોદીમાં ઉચકી લેશે. એટલે દરેક બાબતમાં શું કરશે? એને ઓવર પ્રોટેક્ટ કરશે. એની જાતે કોઈ પણ વસ્તુ કરવા દેશે નહીં. એટલે વારંવાર એ રમવા જશે ને તો કહેશે કે ચલ હું તારી સાથે આવું છું, હું તારું ધ્યાન રાખીશ, કે ક્યાંક તું દોડતા દોડતા કે મસ્તી કરતા પડી ના જાય. બહુ દોડીશ નહીં, એક જગ્યાએ બેસીને રમ. કેમ? કે જો દોડતા દોડતા પડી જઈશ તો તને વાગી જશે. અને જ્યારે વારંવાર આવું થાય છે ત્યારે ચાઇલ્ડના મનમાં શું થાય છે? એક ડર બેસી જાય છે કે ખરેખર હું દોડીશ અને મને વાગી જશે તો, હું ચાલીશ અને હું પડી જઈશ તો. એટલે પછી ધીરે ધીરે શું કરે છે? એ ચાલવાની કે દોડવાની કોશિશ કરવાનું બંધ કરી દે છે. અને એટલા માટે આ એક રીઝન છે લેટ લર્નિંગ ટુ વોક. કે કેલ્કેરિયા કાર્બમાં શું છે? ડિલે માઇલસ્ટોન. એમાં લેટ લર્નિંગ ટુ વોક એક એનું ફિઝિકલ રીઝન એ છે કે કેલ્શિયમ ડેફિશિયન્સીના કારણે શું થાય છે? એના બોન અથવા તો ડિફેક્ટિવ ઓસિફિકેશનના કારણે એના બોન શું થઈ જાય છે? સોફ્ટ રહી જાય છે. અને એ બોન એસ્પેશિયલી લોઅર એક્સ્ટ્રીમિટીઝના જે બોન છે એ બોન વીક હોવાના કારણે એ ચાલતા લેટ શીખે છે. અને સાથે સાથે ઓવર પ્રોટેક્શનના કારણે પણ એ ચાલવાની કોશિશ કરતો નથી અને એના કારણે એ બીજા બાળકોની કમ્પેરિઝનમાં ચાલતા લેટ શીખે છે. કેલ્કેરિયા કાર્બનું જે ચાઇલ્ડ હશે એ ઓવર પ્રોટેક્ટેડ હશે. એના પેરેન્ટ્સ એને ઓવર પ્રોટેક્ટ કર્યું છે. એટલે શું થશે? ધીમે ધીમે એને પણ એવી હેબિટ પડી જશે કે દરેક વસ્તુમાં બીજાના સપોર્ટની એને જરૂર પડશે. ડિપેન્ડ્સ અપોન ધી અનધર પર્સન. ઓલવેઝ ડિપેન્ડ્સ ઓન ધી પેરેન્ટ્સ. કે માની લો કે એને કોઈ જોબની સારી ઓફર આવશે ને તો પણ એની જાતે ડિસાઇડ નહીં કરી શકે. કે એના પેરેન્ટ્સને, એના મમ્મી કે એના પપ્પાને પૂછશે કે આ જોબ મારી માટે સારી રહેશે, હું આ જોબને સ્વીકારું કે ના સ્વીકારું. કેલ્કેરિયા કાર્બમાં ફિયર છે, ઇનસિક્યોરિટી છે. એટલે જ્યારે કોઈ પણ નવી વસ્તુ કરવાની આવશે કે નવા સર્ક્યુમટેન્સીસમાં એડજસ્ટમેન્ટ કરવાનું આવશે ને તો કેલ્કેરિયા કાર્બ કરી શકશે નહીં. એને એના મનમાં એક ડર હશે કે હું એડજસ્ટમેન્ટ કરી શકીશ કે નહીં કરી શકું. હું નવા
વેધરમાં, નવા સર્ક્યુમસ્ટાન્સીસમાં રહી શકીશ કે નહીં રહી શકું? કેમ? કારણ કે ઓલવેઝ કમ્ફર્ટ ઝોનમાં રહેવા ટેવાયેલો છે. ઓલવેઝ વોન્ટ્સ ટુ લીવ ઇન અ કમ્ફર્ટ ઝોન. કે એને જો એક જગ્યાએથી એનું હોમ શિફ્ટ કરીને બીજી જગ્યાએ જવાનું હશે ને, તો પણ એના મનમાં એક ડર આવશે, એના મનમાં એક ઇનસિક્યોરિટી હશે કે હું એ નવી જગ્યાએ સેટ થઈ શકીશ કે નહીં થઈ શકું. ઇવન એના જોબમાં જો એને પ્રમોશન મળવાનું હશે ને, તો એક જ પોઝિશન ઉપર 14 કે 15 વર્ષ કામ કર્યા પછી હવે માની લો કે એને પ્રમોશન મળે છે અને નવી પોઝિશનની એને ઓફર થાય છે, તો એ પોઝિશન એક્સેપ્ટ કરતા પણ એ શું થશે? ડરશે. કેમ? કે નવી પોઝિશનમાં નવી ચેલેન્જ હશે, નવા લોકો સાથે કામ કરવાનું થશે, નવું કામ એને શીખવું પડશે, જ્યારે અહીંયા એ 15 વર્ષથી એક જ કામ કરી રહ્યો છે. એટલે શું છે? કમ્ફર્ટ ઝોનમાં છે. એટલે કેલ્કેરા કાર્ડનું પેશન્ટ રિસ્ક લેવા તૈયાર હશે નહીં. જો એ સ્કૂલમાં ભણતો હશે ને, તો ટીચર કોઈ પ્રોજેક્ટ આપ્યો હશે અને એમાં 10 કે 15 છોકરાઓ વચ્ચે પ્રોજેક્ટ આપ્યો હશે ને, તો એ ક્યારેય લીડરશિપ કરશે નહીં, એ ક્યારેય એક્ટિવ રોલ પ્લે નહીં કરે. એ શું કહેશે કે તમે જે પ્રમાણે ઇન્સ્ટ્રક્શન આપશો ને એ પ્રમાણે હું ફોલો કરીશ, પણ હું કોઈને ઇન્સ્ટ્રક્શન આપીશ નહીં, કે હું એક્ટિવલી પાર્ટિસિપેટ થઈશ નહીં. ડાઉટ ઓન હિમસેલ્ફ. કેમ? કે ઓલવેઝ એ શું છે? ઓવર પ્રોટેક્ટેડ છે. એટલે શું થાય છે કે કમ્ફર્ટ ઝોનમાં રહેવા ટેવાયેલો છે, એ પોતાના ડિસિઝન જાતે લઈ શકતો નથી, એને ઓલવેઝ બીજાના સપોર્ટની જરૂર પડે છે. ડિપેન્ડ્સ ઓન ધ અનધર ઓર ડિપેન્ડ્સ ઓન ધ અધર પર્સન. સો એના કારણે ધીરે ધીરે શું થાય છે? એનો કોન્ફિડન્સ લેવલ છે એ શું થઈ જાય છે? લો થાય છે, ઓર ધ લેક ઓફ ધી કોન્ફિડન્સ. અને એના કારણે એનામાં ક્રિએટ થાય છે ફિયર ઓફ ફેલ્યુઅર, સેલ્ફ ડાઉટ, કે અત્યાર સુધી એને જે કંઈ પણ કામ કર્યા છે એ બીજાના સપોર્ટથી કર્યા છે. એટલે ઓલવેઝ જ્યારે કંઈ પણ કામ એને એકલાએ કરવાનું આવે છે, ત્યારે એને થાય છે કે હું કરી શકીશ કે નહીં કરી શકું, હું ફેલ થઈ જઈશ તો? ફિયર ઓફ ફેલ્યુઅર, ફિયર ઓફ ક્રિટિસિઝમ, કે લોકો મારી માટે કોમેન્ટ કરશે, લોકો મને જજ કરશે. ધેન ફિયર ઓફ ડિસીઝ, કે માની લો કે એને 2-3 દિવસથી ઉધરસ આવતી હશે અને એક દિવસે થોડી વધારે રાત્રે ઉધરસ આવશે ને, તો તરત એને એવું લાગશે કે મને કોઈ સિરિયસ ડિસીઝ તો નહીં થયો હોય ને. એના ફેમિલી મેમ્બરની પણ એને બહુ ચિંતા રહેશે, કે માની લો કે એના ફેમિલી મેમ્બર બહાર ગયા હશે અને આવતા લેટ થઈ ગયું હશે ને, તો એને એવું થશે કે ક્યાંક રસ્તામાં એમનો એક્સિડન્ટ તો નહીં થઈ ગયો હોય ને. ફિયર ઓફ પોવર્ટી. Then fear of losing control, fear of insane, કે એને એવું લાગશે કે હું મારી જાત પરનો કંટ્રોલ ખોઈ બેસી અને પાગલ તો નહીં થઈ જવું ને. ફિયર ઓફ someone observe him, કે જો એ કોઈ કામ કરતો હશે ને અને જો કોઈ એને ઓબ્ઝર્વ કરશે ને, તો એને શું થશે? નર્વસનેસ ફીલ થશે, ટ્રેમ્બલિંગ થશે, પરસ્પિરેશન થશે. એ એક જ જોબમાં 15 કે 20 વર્ષ કામ કરે છે, તો એ કામ એ બહુ સારી રીતે કરશે, બહુ પરફેક્શન સાથે કરશે, પણ ધીમે ધીમે કરશે. બીકોઝ કેલ્કેરિયા કાર્બનું પેશન્ટ ફિઝિકલી એન્ડ મેન્ટલી સ્લો. જો એના બોસ એને સ્પીડ વધારવા માટે કહેશે અથવા તો વધારે સ્પીડમાં કામ કરવાનું કહેશે ને, તો તરત શું થશે? એ સ્ટ્રેસમાં આવી જશે અને મિસ્ટેક થશે, એ કામ કરી શકશે નહીં. એક જ સમયે એક જ કામમાં કોન્સન્ટ્રેટ કરી શકશે, એ એક સમયમાં એક કરતા વધુ કામ પર કોન્સન્ટ્રેશન કરી શકશે નહીં. એટલે કેલ્કેરિયા કાર્બનું પેશન્ટ ક્યારેય મલ્ટીટાસ્કર હોતું નથી. કેલ્કેરિયા કાર્બનું જે પેશન્ટ છે
એને સાથે સાથે ફિયર ઓફ ન્યૂ સિચ્યુએશન, કે એને નવી સિચ્યુએશનની બહુ શું લાગે છે? ડર લાગે છે. ઇઝીલી હર્ટ, કેલ્કેરિયા કાર્બ જે છે એ ઇઝીલી શું થઈ જશે? હર્ટ થઈ જશે. નેટ્રમ મ્યુર ઓલ્સો વેરી સેન્સિટિવ ટુ ક્રિટિસિઝમ, ઇઝીલી હર્ટ. બટ કેલ્કેરિયા અને નેટ્રમ્યુરમાં ફરક એ છે કે કેલ્કેરિયા શું થશે કે હર્ટ થયું હશે તો થોડી વારમાં પાછું નોર્મલ પણ થઈ જશે અને પોતાનું કામ ચાલુ રાખશે. જ્યારે નેટ્રમ્યુર શું કરશે? વર્ષોના વર્ષો સુધી એ વસ્તુને ભૂલી શકશે નહીં. બ્રુડિંગ, એને યાદ કરીને દુઃખી થયા કરશે. કેલ્કેરિયા કાર્બ વોન્ટ્સ ટુ બી મેગ્નેટાઇઝ. કેમ? કે શું છે? વીક છે, એને બીજાના સપોર્ટની જરૂર પડે છે. સિલિસિયા ઓલ્સો વોન્ટ ટુ બી મેગ્નેટાઇઝ. સિલિસિયા ઓલ્સો ડિપેન્ડ્સ ઓન ધી અધર. લેક ઓફ કોન્ફિડન્સ સિલિસિયામાં પણ છે અને કેલ્કેરિયા કાર્બમાં પણ છે. બંને કોઈ પણ નાથી જલ્દીથી શું થઈ જાય છે? ઇમ્પ્રેસ થઈ જાય છે. કે જો કેલ્કેરિયા કાર્બ અને સિલિસિયા બે ફ્રેન્ડ હશે અને એમનો કોઈ ત્રીજો ફ્રેન્ડ એવું કહેશે કે હું જે ટ્યુશન ક્લાસમાં જાઉં છું ને એ કેમેસ્ટ્રીના બેસ્ટ ટ્યુશન ક્લાસીસ છે અને તમારે બંને પણ એમાં જ એડમિશન લેવું જોઈએ, તો કેલ્કેરિયા કાર્બ તરત તૈયાર થઈ જશે કે હા, તારી વાત સાચી છે, હું પણ એ જ ક્લાસમાં એડમિશન લઈશ. જ્યારે સિલિસિયા વિચારશે, એને ખબર છે કે એના કરતા પણ વધારે સારા ક્લાસીસ છે, પણ સિલિસિયા ના નહીં પાડી શકે. એ કોઈ પણ ઝઘડામાં ઉતરવા માંગતો નથી, એ કોઈ પણની સામે આર્ગ્યુ કરવા માંગતો નથી. એટલે શું કરશે કે એને ખબર છે કે આના કરતા સારા ક્લાસીસ છે, પણ એનામાં ના કહેવાની હિંમત નથી. એટલે શું કરી નાખશે? એના ફ્રેન્ડની ઓફરને એક્સેપ્ટ કરી લેશે. કેલ્કેરિયા કાર્બનું જે પેશન્ટ છે એમાં વીકનેસ ઓફ મેમરી, વીક કોન્સન્ટ્રેશન હશે. મેં કીધું ને કે એક સાથે ક્યારે બે જગ્યાએ કોન્સન્ટ્રેટ કરી શકશે નહીં, એક સાથે ક્યારે બે કામ કરી શકશે નહીં. કેલ્કેરિયા કાર્બનું પેશન્ટ ફૂડી હશે, એ ફૂડને બહુ સારી રીતે એન્જોય કરશે, પણ જો કોઈ નવું ફૂડ ટેસ્ટ કરવાનું હશે ને તો એવું કહેશે કે સાથે એની સાથે માની લો કે એના મમ્મી છે તો એ કહેશે કે મમ્મી તમે પહેલા ટ્રાય કરો પછી હું ટ્રાય કરીશ. એટલે નવી કોઈ પણ વસ્તુને એક્સેપ્ટ કરતા એને શું લાગશે? એક્સેપ્ટ કરતા એને વાર લાગશે. સાથે એવોઇડ એનીથિંગ રિસ્કી, કોઈ પણ રિસ્ક લેશે નહીં. Then most important things, needs financial stability, fear of poverty. કે જો બિઝનેસમાં નાનું મોટું પણ સહેજ પણ ઉથલપાથલ ચાલતી હશે ને તો તરત શું થઈ જશે? સ્ટ્રેસમાં આવી જશે. અને જ્યારે સ્ટ્રેસમાં હશે ને ત્યારે શું કરશે? એ વધારે ફૂડ ખાશે. એ જો તમારી સાથે નોર્મલ વાત કરતો હશે ને તો નોર્મલ વાત કરતા કરતા એ તમને કહેશે કે આપણે તો અહીંયા આટલા લાખની જમીન રાખી છે, આટલા લાખનું ઘર લીધું છે, મારી પાસે આટલી ગાડીઓ છે. તમે પૂછતા નથી પણ એ તમને સામેથી કહેશે. કેમ? કે એની જે ઇનર વીકનેસ છે એને છુપાવવા માટે એ બહારથી તમને શું બતાવશે? કે બહુ સ્ટ્રોંગ છે. એટલે કેલ્કેરિયા કાર્બ જે છે એ કેલ્કેરિયા કાર્બ ફિયરફુલ છે, એન્જિયસ અબાઉટ ધ હેલ્થ એન્ડ મની, ઇનસિક્યોર, ડિપેન્ડ્સ ઓન another person, lack of confidence, then fear of someone observe him, fear of disease, fear of failure, fear of losing control, fear of insanity, cannot take challenge or risk,
then avoid anything risky, needs financial stability, desire to magnetize, miserable, weak concentration, and comfort loving. So, a soft, fearful person living inside a protective shell. This is a calcarea carb. કે બહારથી સ્ટ્રોંગ લાગે છે પણ અંદરથી સોફ્ટ, ફ્રેઝાઇલ, ફિયરફુલ, ઇનસિક્યોર છે. તો આ છે કેલ્કેરિયા કાર્બની સ્ટોરી ઓર કેલ્કેરિયા કાર્બની સાયકોલોજી. તમને હજી પણ કેલ્કેરિયા કાર્બની સાયકોલોજી કે માઇન્ડ માટે કોઈ પણ ડાઉટ્સ હોય, કોઈ પણ ક્વેરી હોય તો તમે કોમેન્ટમાં લખીને જણાવી શકો છો. બીજી એક વસ્તુ છે કેલ્કેરિયા કાર્બ માટે અને એ છે SCL સિક્વન્સ. સલ્ફર, કેલ્કેરિયા એન્ડ લાઇકોપોડિયમ. તો જ્યારે પણ આ સિક્વન્સમાં મેડિસિન આપવાની થાય તો સલ્ફર શું કરશે? ક્લિયર ધ સપરેશન એન્ડ ઓપન ધી કેસ. કેલ્કેરિયા કરેક્ટ ધી ન્યુટ્રિશન એન્ડ મેટાબોલિઝમ. કે આપણે એના કીનોટ્સમાં જોયું કે શું છે? ડિફેક્ટિવ એબ્સોર્પ્શન એન્ડ ડિફેક્ટિવ એસિમિલેશન. સો કેલ્કેરિયા કરેક્ટ ધ ન્યુટ્રિશન એન્ડ ધી મેટાબોલિઝમ. When lycopodium clears the deeper psychotic nervous dysfunction. So હંમેશા જ્યારે કેલ્કેરિયા, સલ્ફર અને લાઇકોપોડિયમ સાથે આપવાની થાય ત્યારે તમારે આ સિક્વન્સ જો તમે મેન્ટેન કરો તો એમાં બહુ સારું રિઝલ્ટ મળી શકે છે. સૌથી પહેલા સલ્ફર, ધેન કેલ્કેરિયા, ધેન લાઇકોપોડિયમ. તો ફરી મળીશું નવી મેડિસિન સાથે. થેન્ક યુ.